આજરોજ સમિયાલા ગ્રામ પંચાયતમાં અહીંયા તળાવ છે બહુ મોટું અને વુડામાંથી કોર્પોરેશનમાંથી બધાના કોર્પોરેશનના જે ગામડા અત્યારે કોર્પોરેશને લઈ લીધા છે એ ટોટલ ભાયલીથી લઈને તમામ ગામોનું પાણી અત્યારે સમિયાલા ગ્રામ પંચાયતમાં સમિયાલા ગામમાં છોડી દેવામાં આવ્યું છે। વર્ષોથી આ રજૂઆત કરવામાં આવી છે। અત્યારે સમિયાલા ગામની જે હાલત છે એમાં 20 થી 25 તો મગર છે। પાણી ગામમાં પેસું કરી રહ્યું છે। જો 2 જ વરસાદ પડ્યો ને ગટરનું આવું જ બધાનું પાણી આવશે તો એ મગર ગામમાં પેસી જશે, ઘૂસી જશે। અત્યાર સુધી 4 થી 5 બકરાને ઢોરાને નુકસાન કરી ઘસેડી ગયા છે। અહીંયા માનવ જીવન ખતરામાં છે। વુડાને પેપરથી લઈ ફોટો લઈને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તે છતાં કોઈ પણ વુડાની ઊંઘ ઉડતી નથી। અહીંયા તમે જુઓ કે ખાલી એ લોકો આવીને ઊભા રહે તો આટલા દિવસનું ભરેલું ગટરનું પાણી ઉલટો થઈ જાય, કોલેરા ફાટી નીકળે। આરોગ્ય આમ સરકાર કહે છે કે સ્વચ્છતા ને આરોગ્ય, તો અહીંયા સરકારનું આરોગ્ય ને સ્વચ્છતા ગયું ક્યાં? અને આ વુડાવાળાને કોઈ કહેવામાં આવતું નથી, કોઈને એ લોકોને એ નથી। તો અધિકારીઓને અમારા સભ્યોશ્રી જે વોર્ડના સભ્યોશ્રીઓ જેઓએ જાણ કરી, અમારે આગળ વાત કરી એમ બચુ કાકાએ પણ જાણ કરી, અમારા સરપંચભાઈ નિકુંજભાઈ ભટ્ટે પણ જાણ કરી છે। તો આટલું બધું લેખિત આલવા છતાં આવા આંદોલનો કરવા પડે એવી પરિસ્થિતિ ઊભી કેમ કરે છે આ લોકો? હવે આગળથી કહું છું કે આ જે પાણી છે અત્યારે જો હવે મહિના 1 કે 15 દિવસ જો વરસાદી પાણી આવ્યું અને આ ગટરનું પાણી આવ્યું તો ખરેખર આ ગટરના પાણીથી રોગચાળો ફેલી નીકળશે, મગરો ત્રાહી મામ કરી નીકળશે, પાણી ભરે રહેશે, ગામ લોકોનો કોઈ આરો નહીં રહે, એની તમામ જવાબદારી વુડા કર્મચારીઓની રહેશે। અને જો આજ પછી આજે આ આંદોલન નાનું છે પણ આ 2-3 દિવસમાં આનો નિકાલ કરવામાં નહીં આવે તો કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદન આપી જાણ કરીશું। ત્યારબાદ કરવામાં નહીં આવે તો એ પારો મારીને પંચાયત દ્વારા ગામ લોકો દ્વારા પારો મારીને પાણી બંધ કરી દેવામાં આવશે। પછી જે એમને કરવું હોય એ કરે, અમે અમારા રસ્તા કરીશું। જો વુડા દ્વારા તાત્કાલિક ધોરણ પર આની ધ્યાન નહીં લેવામાં આવે તો આમાં નાના બાળકોને પણ સ્કૂલે જવાની તકલીફ પડે છે। જ્યાંથી રસ્તા નીકળવાના છે ત્યાં તલાવની ધાર છે, અહીંયા પાણીના લીધે મેન રોડ પરથી જવું પડે તો છોકરાઓને એ બી તકલીફ છે। અહીંયા મેન તો જે વણકરવાસનું જે સ્મશાન છે એ મેન રસ્તો છે, એ જ રસ્તો ખેડૂતોનો રસ્તો છે। 200 થી 300 પરિવારના ખેડૂતો ત્યાં રહીને જઈ રહી છે, એ મેન રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તો એ કદાચ 2 વર્ષથી તો આ લોકો આમ તેમ કરીને મરણ થાય છે અને નિકાલ કરે છે, પણ હવે શું? વારંવાર રજૂઆતો કરી કે આ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે, એમને માલ પાક લાવવો એ બંધ થઈ ગયું છે, ટ્રેક્ટરો જતા બંધ થઈ ગયા છે। આ લોકો કોઈ મરણ થાય તો એને લઈ જવું લાવવું એ અઘરું પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, તે છતાં વુડાની ઊંઘ ઉડતી નથી। એટલે હવે ખરેખર કાયદેસરના પગલાં કરી આ લોકોનો ડેમ બંધ કરી દેવામાં આવશે। પછી જે થશે આખું ગામ જેલમાં નાખવું હોય તો નાખી દે, પણ આ ખુલ્લી ચીમકી છે કે 2 દિવસમાંનો નિકાલ વુડાએ ના કર્યો તો આખું ગામ લઈ અને અમે લોકો ત્યાં બંધ કરી દઈશું, માટીનો પારો મારી। અને તમે જુઓ છો કે જે લેડીઝો કામ કરે છે, જે કપડાં ધુએ છે, ઓવરામાં પણ ગંદુ પાણી ઘૂસી ગયું છે અને ત્યાં જ મગરનો ખતરો છે। જ્યાં ઓવારામાં બેસે ત્યાં અડધા ઓવારા ડૂબી ગયા છે। બેનો કામ કરવા જાય ને કોઈ ખેંચી ગયું તો એની તમામ જવાબદારી, જાનહાનિ થશે, રોગચાળો ફેલી નીકળશે કે કંઈ પણ થશે, એની તમામ જવાબદારી વુડાની રહેશે। મારું નામ મનીષ ઘોડાવાલા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન, સમિયાલા ગ્રામ પંચાયત સભ્યશ્રી। આ મારું જે કાં છે તે ફક્ત ચોમાસાના પાણીનો નિકાલ કરવાનો હતો, નહીં કે ગટર લાઈન, પણ વુડાવાળાએ કોર્પોરેશનને બધી સગવડ આપી અને અમારા ગામમાં ગંદકી આપી છે, એ ખરેખર ખોટું કર્યું છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી છે આ ગટર બંધ થઈ જોઈએ ને અમને ગામને સ્વચ્છતા જોઈએ। સ્વચ્છતા એ સુંદરતા છે। અગાઉ જો તમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તમે જે રીતે કહો છો તો તમે શું કરશો? સત્તા કરવા કરશો, નહીં કેમ થાય? અને હવે ન થાય તો તમે શું કરશો? ન થાય નહીં તો રસ્તા બંધ કરી દેવામાં આવશે। તમે રજૂઆત કરેલી છે? હા છે, કાગળો છે, રજૂઆત કરેલા છે। હા રહી જુઓ। જી જી જી। આપણો પરિચય? મારો નરેન્દ્ર વૈદ્ય, માજી સરપંચ સમિયાલા ગ્રામ પંચાયત। તમારી? અમારું આ રામાપીરનું મંદિર છે। રામાપીરના મંદિરે બધા છોકરાઓ રમે છે, આ બધી ગંદકી છે અહીંયા, તો છોકરાઓ બીમાર થાય એની જવાબદારી કોની? અમારે અહીંયા મરણ થાય છે તો અમારે સ્મશાનમાં જવાનો રસ્તો નથી, અમે ગામમાં જઈએ તો ગામમાં રસ્તો નથી, તો અમારે લઈ જવા કેવી રીતે? અમે આમ તેમ કરીને 2-3 વખત તો કરી દીધું, પણ હવે ક્યાં જઈએ? અમે વુડાના મકાનમાં વુડાવાળાની પાસે જઈએ લાશો લઈ? હજે 4 વર્ષથી આ તકલીફ છે। રજૂઆતો તો બહુ કરી, બહુ બધાને રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી।
આવીને આવી રીતે લઈ જાય છે વિડીયો કાગળિયા દબાઈ દે છે. ઉણામાં જમે તો લઈ જઈશું બસ. હા. અહીં જઈને જ બેસી જઈશું. ચંદ્રિકાબેન